તો બાળ મિત્રો, આપણે એ જાણ્યું કે પોષક દ્રવ્યો, પોષક ઘટકો આપણે ચકાસણી કરી કે કયા પદાર્થમાં આપણને ચરબી મળે છે, કયા પદાર્થમાંથી આપણને કાર્બોદિત પદાર્થ સ્ટાર્ચ મળે છે અને કયા પદાર્થમાંથી આપણને પ્રોટીન મળે છે. તો હવે આપણે એ જાણીએ કે આ જે બધા પોષક દ્રવ્યો છે તે આપણા શરીરમાં કયા કયા પ્રકારે ઉપયોગી થાય છે, આપણા શરીર માટે શું કાર્ય કરે છે. તો સૌપ્રથમ આપણે જાણીએ કે કાર્બોદિત જે હોય છે તે આપણા શરીરમાં ઉર્જા પ્રદાન કરે છે. આ જ રીતે ચરબી પણ આપણા શરીરમાં ઉર્જા પ્રદાન કરે છે. પણ ચરબીની કમ્પેરિઝનમાં જે કાર્બોદિત પદાર્થો હોય છે તે આપણા શરીરમાં વધારે માત્રામાં ઉર્જા પ્રદાન કરે છે. તેથી જ કહેવાય છે કે કાર્બોદિત યુક્ત પદાર્થ ચરબીની સરખામણીમાં આપણે વધારે ખાવા જોઈએ કે જે આપણને વધારે પડતી ઉર્જા આપે. તો અહીં આકૃતિમાં કેટલાક પદાર્થો દર્શાવ્યા છે કે જે દર્શાવે છે કે ચરબી કયા કયા પદાર્થોમાંથી મળે છે. ચરબી મુખ્યત્વે આપણને વનસ્પતિ ખાદ્ય પદાર્થમાંથી પણ મળે છે અને પ્રાણી જેવા ખાદ્ય પદાર્થોમાંથી પણ મળે છે. તો અહીં આકૃતિમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ચરબી આપણને કયા કયા ચરબી કઈ કઈ વનસ્પતિ ખાદ્ય પદાર્થમાંથી મળે છે અને પ્રાણી ખાદ્ય પદાર્થમાંથી મળે છે. તો બાળ મિત્રો, હવે આપણે જાણીશું કે આ સિવાય જે વિટામિન્સ છે, ખનિજ ક્ષાર છે અને પ્રોટીન્સ છે એ આપણા શરીરને કઈ રીતે મદદરૂપ થાય છે. કમ્પેરિઝનમાં કાર્બોદિત પદાર્થમાંથી આપણને ઉર્જા વધારે માત્રામાં મળે છે. જે આપણે આકૃતિમાં જોઈએ કે આપણને ચરબી કયા કયા પદાર્થોમાંથી મળે છે, કાર્બોદિત કયા કયા પદાર્થોમાંથી મળે છે, એ જ પ્રમાણે પ્રોટીન પણ આપણને કયા કયા પદાર્થોમાંથી મળે છે. હવે આપણે એ જાણીએ કે વિટામિન કયા કયા પ્રકારના હોય છે, વિટામિન આપણા શરીરને કઈ રીતે ઉપયોગી છે. તો સૌપ્રથમ આપણે એ જાણીએ કે વિટામિન જે હોય છે એ વિટામિન્સ આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત વિટામિન જે છે એ આપણી આંખ, હાડકા, દાંત આ બધાના બંધારણ માટે પણ વિટામિન બહુ જ જરૂરી છે. તો વિટામિન જે હોય છે ઘણા પ્રકારના હોય છે, જેમ કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, આ રીતે વિટામિન કે, વિટામિન ઈ, આ ઘણા બધા પ્રકારના વિટામિન્સ હોય છે. આ ઉપરાંત વિટામિનનો એક સમૂહ છે કે જે ઓળખાય છે વિટામિન બી કોમ્પ્લેક્સ. આ વિટામિન બી કોમ્પ્લેક્સ પણ આપણા શરીરમાં અલગ અલગ રીતે આપણને ઘણી જગ્યાએ ઉપયોગી થાય છે. તો સૌપ્રથમ આપણે વિટામિન એ વિશે જાણીએ કે જે વિટામિન એ હોય છે એ વિટામિન એ આપણી આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. આપણી આંખની જોવાની દ્રષ્ટિમાં જે વિટામિન ઉપયોગી છે તે છે વિટામિન એ. ત્યારબાદ છે વિટામિન સી. વિટામિન સી જે હોય છે તે મુખ્યત્વે આપણને ખાટા ફળોમાંથી મળે છે અને આ વિટામિન સી આપણને રોગો સામે રક્ષણ આપે છે. ત્યારબાદ છે આપણું વિટામિન ડી. વિટામિન ડી જે હોય છે આપણે જોઈએ છીએ કે નાના બાળકોને જન્મતા જ તુરંત બાળકોને તડકામાં રાખવાનું કહેવામાં આવે છે. વિટામિન ડી ના ડ્રોપ્સ પીવડાવવામાં આવે છે. તેનું કારણ છે કે વિટામિન ડી જે છે તે હાડકાં અને દાંતના બંધારણ માટે ખૂબ જ જરૂરી ઘટક છે કે જે બાળકને મજબૂતી આપે છે. અને આ ઉપરાંત વિટામિન ડી હાડકાં તથા દાંત બનાવવા માટે જે કેલ્શિયમનો જથ્થો જોઈએ એ કેલ્શિયમનો જથ્થો પૂરો પાડવા માટે વિટામિન ડી જરૂરી છે. તો અહીં આકૃતિમાં દર્શાવ્યું છે કે વિટામિન એ તમને કયા કયા ફળોમાંથી મળે છે, વિટામિન સી કયા કયા ફળોમાંથી મળે છે અને વિટામિન ડી કયા કયા ફળોમાંથી મળે છે. તો તમે જોયું હશે કે વિટામિન ડી જે છે મુખ્યત્વે વિટામિન ડી નો કોઈ સ્ત્રોત છે તે છે સૂર્યપ્રકાશ. સવારનો જે કુમળો તડકો હોય છે એ કુમળો તડકો આપણા શરીરમાં વિટામિન ડી માટેનો ભરપૂર સ્ત્રોત છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે તમારે વિટામિન ડી ની જો ખામી હોય તો આપણને ડોક્ટર દ્વારા કહેવામાં આવે કે તમે સવારનો કુમળો તડકો લો, જેથી તમારા શરીરમાં વિટામિન ડી ની ખામી ના રહે. હાલના સમયમાં બેઠાડું જીવન અને એસી વાળા જીવનના લીધે ઘણા બધી એવી સમસ્યાઓ આવે છે કે લોકોમાં હાડકાની બીમારીઓ વધતી જાય છે અને તેનું કારણ છે વિટામિન ડી ની ખામી. જેના લીધે તડકો પૂરતા પ્રમાણમાં ના લેવાથી લોકોમાં વિટામિન ડી ની ખામી સર્જાય છે અને જેના લીધે હાડકાના સંબંધિત ઘણી બધી સમસ્યાઓ લોકોમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ કે મોટાભાગના ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે અને આ એકથી વધુ પોષક દ્રવ્યો યુક્ત ખાદ્ય પદાર્થ જો આપણે ખાઈએ તો એ આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે. આ ઉપરાંત આપણે એ પણ જાણીએ કે કેટલાક ખાદ્ય પદાર્થમાં કોઈ એક પોષક દ્રવ્યની માત્રા ઘણી બધી હોય છે તો કોઈ એક પોષક દ્રવ્યની માત્રા ઘણી ઓછી હોય છે.
તો આ રીતે પોષક દ્રવ્યોની માત્રા આપણા શરીરમાં જે બેલેન્સ રહે, આ બેલેન્સ માટે આપણે જે આહાર લેવો જોઈએ એ આહારને આપણે કહીએ છીએ સમતોલ આહાર. અને એ સમતોલ આહાર વિશે આપણે જાણીશું. તો આ પહેલા આપણે એ જાણીએ, સમતોલ આહાર જાણવા પહેલા આપણે એ જાણીશું કે કાર્બોદિત જે પદાર્થ છે, કાર્બોદિત પદાર્થ આપણને મુખ્યત્વે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્યો કરતા વધારે હોય છે. આથી એવું કહી શકાય કે જે ચોખા છે એ કાર્બોદિત સમૃદ્ધ પદાર્થ છે. આ માટે જો આપણા શરીરમાં સ્ટાર્ચની ખામી હોય, કાર્બોદિત પદાર્થ ઘટકોની ખામી હોય, તો આપણે ચોખા, ભાત જેવી વસ્તુ વધારે ખાવી જોઈએ. આ ઉપરાંત આપણા શરીરને પાચક રેશા કે જે પોષક દ્રવ્યોમાં નથી પણ આપણા શરીરની પાચનની ક્રિયામાં ઘણી જ ઉપયોગી વસ્તુ છે, એ છે પાચક રેશા. એ પાચક રેશા અને પાણીની પણ આપણા શરીરમાં ઘણી જ આવશ્યકતા છે. તો આ પાચક રેશાને શું કહેવાય છે? મુખ્યત્વે પાચક રેશા જે છે તે વૃક્ષાંશ તરીકે ઓળખાય છે. આ વૃક્ષાંશ શું છે કે આપણા ખોરાકમાં આ વૃક્ષાંશની પૂર્તતા વનસ્પતિ પદાર્થોમાંથી થાય છે અને એ પદાર્થ જેવા કે કઠોળ, અનાજ, બટાકા, તાજા ફળ, શાકભાજી, આ બધા જ માંથી આપણને આ પાચક રેશા મળે છે. અને આ પાચક રેશા જે છે તે કોઈ પોષક દ્રવ્ય આપણા શરીરને પ્રદાન નથી કરતા, પણ એક આવશ્યક ઘટક છે. અને એનો જથ્થો જો વધારે હશે તો તે આપણા શરીરમાંથી શું મદદ કરે છે કે જે અપાચિત ખોરાક છે, પાચનની ક્રિયા થયા બાદ જે અપાચિત ખોરાક છે તેને આપણા શરીરમાંથી બહાર નીકળવા માટે આ પાચક રેશા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ જ પ્રમાણે આપણે જોઈશું પાણી વિશે, કે પાણી જે છે એ આપણા આહારમાં રહેલા પોષક દ્રવ્યોને શોષણ કરવા માટે, આપણા શરીરમાં જે પોષક દ્રવ્યો બન્યા છે એને શોષણ કરવા માટે પાણીની ખૂબ જ જરૂર હોય છે. જેમ કે એ બીજું તો શું કરે છે કે કેટલાક નકામા પદાર્થો જે આપણા શરીરમાં હોય છે એને મૂત્ર વાટે આપણા શરીરમાંથી બહાર કાઢે છે. અને આ જ રૂપે સામાન્ય રીતે આપણા શરીરને જરૂરી મોટા ભાગનું પાણી આપણને જે પ્રવાહીઓ લઈએ છે તેમાંથી જ મળે, જેમ કે પાણી, દૂધ, ચા, આ બધામાંથી જ આપણને પાણી મળી રહે છે. અને આપણે જે ખોરાક રાંધીએ છીએ એ રાંધેલા ખોરાકમાં પણ આપણે પાણી ઉમેરીએ છીએ કે જેથી આપણા શરીરમાં પાણીની પૂર્તતા રહે અને પાણી આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે.